અમદાવાદમાં પિઝા ખાવાના ક્રેઝમાં ઘટાડો થયો છે। અમદાવાદમાં જાણીતી કંપનીઓના 100થી વધુ પિઝાના આઉટલેટ્સ બંધ થયા છે અને 250થી વધુ નાની દુકાનો પણ બંધ થઈ ગઈ છે। લોકોને આકર્ષવા માટે શહેરમાં અનેક જગ્યાએ વ્યાજબી ભાવમાં અનલિમિટેડ પિઝાની સ્કીમ પણ મૂકી રહ્યા છે, પરંતુ ક્વોલિટી યોગ્ય ન જણાય તો લોકો બીજી વખત આવવાનું ટાળે છે। એટલે બહુ જ ભાવતા હતા, પણ હવે કેવું છે કે પીઝા ખાઈ ખાઈને ઓકે આવી ગયા છે, એટલે અમે હવે જયારે વીકેન્ડ્સના બહાર જઈએ ને ત્યારે અમે એવું પ્રિફર કરીએ કે રાઈસ બાઉલ છે, પછી આલુ પરોઠા છે, જે આપણું ઓથેન્ટિક દેશી ઇન્ડિયન ફૂડ છે ને એને અમે પ્રિફર કરીએ, પ્લસ સેલેડ્સ છે અલગ અલગ પ્રકારના, તો એ ખાવાનું વધારે પ્રિફર કરીએ છીએ। કારણ કે હવે છે ને કેવું છે કે વ્હીટ બ્રેડ ને એ બીજા જે સ્વાઇપિંગ ઓપ્શન્સ છે, મલ્ટીગ્રેન બ્રેડ્સ છે, તો એમાંથી કંઈ બનેલું હોય ને તો એમાં વધારે મજા આવતી હોય છે, અને પ્લસ ભાખરી પીઝા ને એવું બધું ઓપ્શન્સ સારા સારા હોય છે, તો હવે એમાં બહુ મજા આવે છે ખાવાની। જે કાચો માલ જે આ લોકો વાપરે છે એમાં ખૂબ જ પ્રકારની મોંઘવારી અને એનાથી પણ વધારે અલગ અલગ જાતના ટેક્સ, આ તમામ પ્રકારનું થવાના કારણે અમારા જે સંગઠનમાં અસંખ્ય 500થી વધારે જે કાઉન્ટરો જે નાના મોટા રાખતા હતા અને પોતાનું રોજનું રોજ કમાઈને ખાતા હતા, તમામ પ્રકારના પોતાના ધંધા બંધ કરવા પડ્યા છે, જેના કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ આ લોકોની ઉદ્ભવી છે। વેરી રાઇટલી સેડ, બહુ ટાઈમ પહેલા એક હતો કે ચાઇનીઝ તો પછી ચાઇનીઝ રેસ્ટોરન્ટ, પણ લોકોને લાગે ચાઇનીઝમાં બહુ પૈસા, એટલે બધા ચાઇનીઝ રેસ્ટોરન્ટ બી ખોલવા લાગે અને ચાઇનીઝનો રાફડો ફાટી નીકળે। પછી એનો ક્રેઝ થોડો ટાઈમ થાય પતી જાય, ત્યાં સુધીમાં કંઈક મેક્સિકન ફૂડ આવે, કંઈક લેબનીઝ ફૂડ આવે, તો પછી કંઈક હૈદરાબાદી, અત્યારે તમે જુઓ વચ્ચે એક વોફલ વાળા આવેલા, તો વોફલનો ક્રેઝ, તો બધા વોફલ કરવા લાગ્યા। પછી એક પર્ટિક્યુલર ટાઈપના પીઝા આવે તો એનો ક્રેઝ લાગે, પણ આ બધો ક્રેઝ જે જનરલી યંગસ્ટર્સમાં જોવા મળે છે કે યંગ જનરેશનમાં જોવા મળે છે એ બહુ ટૂંકા ગાળાનો હોય છે, ઇટ ઇઝ ટેમ્પરરી ફેઝ, અને પછી તરત એ લોકોનું આકર્ષણ બીજે બદલાય એટલે બીજે જતા રહે। ઇન ધેટ કેસ દેખાદેખીમાં રેસ્ટોરન્ટ ખોલીને બેઠેલા લોકો જ્યારે સેમ ક્વોલિટી અને પછી એમાંથી અમુક જે બેસ્ટ હશે ઓથેન્ટિક ટકી બી જશે।